વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ભીમ આર્મી ભારત એકતા મિશનના કાર્યકરો દ્વારા રાષ્ટ્રપતિને સંબોધી ઝઘડિયામાં બનેલ ગોઝારી ઘટના મહારાષ્ટ્રના પરભાણીની ઘટના તેમજ પોલીસ કસ્ટડીમાં સોમનાથ સૂર્યવંશીના થયેલ મોત બાબતે લખાયેલ આવેદનપત્ર સાથે સાવલીનગર પ્રવેશ દ્વાર પાસે ધરણા તેમજ શ્રદ્ધાંજલિ મૌન પાળી વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। તો સાવલીમાં સાવલી ડેસર તાલુકાના ભીમ આર્મીના કાર્યકરો દ્વારા તાલુકા પંચાયત સ્થિત સરદાર પટેલ અને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ કરી સાવલીના નગર પ્રવેશ દ્વાર પાસે મહારાષ્ટ્ર રાજ્યના પરભાણીમાં બાબા સાહેબની પ્રતિમાને તોડી પાડવાની ઘટનાને થયેલ આંદોલનમાં સોમનાથ સૂર્યવંશીના મોત અને ઝઘડિયા તાલુકામાં ઝારખંડથી રોજગાર મજૂરી અર્થે આવેલા પ્રવાસી મજૂરની સગડી દીકરી સાથે વિકૃત માનસિકતા ધરાવતા વ્યક્તિ દ્વારા કરાયેલ દુષ્કર્મ અને સારવાર દરમિયાન થયેલ મોત બાબતે મૌન અને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો। તો મહામહિમ રાષ્ટ્રપતિને ઉદ્દેશીને લખાયેલ આવેદનપત્રમાં ગંભીર ઘટના બાબતે રાજ્ય સરકાર દ્વારા કોઈ આદેશ આપવામાં આવ્યો ન હોવાનું જણાવી અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના વ્યક્તિઓ પર અત્યાચાર થાય ત્યારે સરકારનું વલણ નકારાત્મક હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। જય મૂળ નિવાસી આજે ભીમ આર્મી ગુજરાત પ્રદેશ દ્વારા ઝઘડિયાની દીકરી પર થયેલા રેપની વિરુદ્ધમાં અને મહારાષ્ટ્રમાં પરભણીની અંદર બહુજન સમાજના યુવકનું પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયેલ તેના વિરુદ્ધમાં શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ આ બંને આત્માઓને શ્રદ્ધાંજલિ આપવાનો પ્રોગ્રામ સાવલી મુકામે કરવામાં આવ્યો છે। ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।